નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો અને એમાં પણ સ્વાધ્યાય 9 એની વાત આપણે ચાલી રહી છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 અને ઘણા બધા દાખલાઓ આપણે ગણી નાખ્યા છે. છેલ્લે ચોથો દાખલો આપણે પરિપૂર્ણ કર્યો તો મોટો સુંદર અને સુપર દાખલો હતો. આજે એનાથી પણ આગળ જવાની વાત છે. પાંચમો દાખલો તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. આ બધા કુટ પ્રશ્નો બહુ જ અગત્યના છે. જેડબલઈમાં પણ પૂછાઈ શકે છે અને એઝ વેલ એઝ એનસીઆરટી બોર્ડમાં તો આવી જ શકે છે 3 કે 4 માર્કમાં. પ્રથમ ચરણમાં આવેલા બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ પહેલા ચરણમાં આવેલું છે અને બંને અક્ષોને સ્પર્શે છે એવા વર્તુળોની સંહતિનું આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે. તો પહેલા ચરણમાં આપણે એ વાત તમને અગાઉ સમજાવેલી હતી કે વર્તુળ જે છે, માની લો કે એક્સ અક્ષને સ્પર્શતું હોય તો એની ત્રિજ્યા બરાબર કેન્દ્રનો વાયયામ થાય. ત્રિજ્યા બરાબર કેન્દ્રનો વાયયામ થાય. અને વાય અક્ષને સ્પર્શતું હોય તો ત્રિજ્યા કેટલી થશે? કેન્દ્રના એક્સિયામ જેટલી. એક્સિયામ ત્રિજ્યા. આ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો આ વાય અક્ષને સ્પર્શતું હોય તો આપણને પરફેક્ટલી ખબર છે. હવે અહીંયા શું કહે છે? પ્રથમ ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા. તો આ એક વર્તુળ નથી, આવા અસંખ્ય વર્તુળો બની શકે. આ બધી એની ફેમિલી હોય આખી. બરાબર? બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિ. પહેલાં આપણે એનું સમીકરણ ગોતવું પડશે, પછી એનું વિકલ સમીકરણ આપણને મળશે. હવે માની લો નંબર 5, પાંચમું. ધારો કે પ્રથમ ચરણમાં આવેલા તથા બંને અક્ષોને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એ છે. આપણે એક સ્વેર અચળ લઈ લીધો કે ભાઈ આ પ્રથમ ચરણમાં આવેલું છે, બંને અક્ષોને સ્પર્શે છે અને એની ત્રિજ્યા જે છે એ એક્ઝેક્ટલી શાર્પલી આપણે એ લઈ લીધું છે. હવે પ્રશ્ન શું છે કે પ્રશ્ન બીજો કશો નથી. વર્તુળ જે છે બે અક્ષને સ્પર્શે છે એટલે એ વાત સિમ્પલ થઈ ગઈ. જો વર્તુળ પોતે બંને અક્ષોને સ્પર્શે છે તો બે અક્ષને સ્પર્શતું વર્તુળ છે તો એક વસ્તુ એવી કરી શકાય કે એનો કેન્દ્રનો યામ છે ને એક્સયામી ત્રિજ્યા જેટલો થાય અને વાયયામી શું થાય? ત્રિજ્યા જેટલો. કારણ કે બંને અક્ષોને સ્પર્શતા વર્તુળમાં આપણને આ ખબર છે. માટે કેન્દ્ર એ થાય. બરાબર? કેન્દ્ર શું થશે એનું? એ અને એ. તો જો આપણે અહીંયા વર્તુળોની વાત કરીએ, બંને અક્ષને સ્પર્શતા વર્તુળોની સંહતિનું આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. ત્રિજ્યા બરાબર કેન્દ્રનો એક્સયામ અને કેન્દ્રનો વાયયામ. આ એ થશે. આ સિચ્યુએશન આપણને બરાબર ખબર. આવા એક વર્તુળ ન હોય, આવા અસંખ્ય વર્તુળો હોય. એનું લેન્થ ઓફ જે રેડિયસ છે ને આરયુ એ થશે. તો માટે વર્તુળનું સમીકરણ આપણને બધાને ખબર છે. કેન્દ્ર HK હોય અને ત્રિજ્યા આર હોય એવા વર્તુળનું સમીકરણ x માઇનસ hનો વર્ગ y માઇનસ kનો વર્ગ બરાબર આરનો વર્ગ. આ છે આપણી પાસે સૂત્ર. જ્યાં કેન્દ્ર HK છે અને ત્રિજ્યા જે છે એ આર છે. તો અહીંયા પણ વર્તુળનું સમીકરણમાં કેન્દ્ર એ છે માટે x માઇનસ એનો વર્ગ
તો આ રીતે આપણને વર્તુળનું સમીકરણ મળશે. હવે આનું વિકલ સમીકરણ લેવાનું છે. સરળ દાખલો નથી, આ અગત્યનો દાખલો છે. તો આને છે ને એકાદો સ્ટાર આપી દો. હવે આનું વિસ્તરણે કરી શકાય અને બધી રીતે ગોઠવી શકાય. ટૂંકમાં મારી પાસે એની કિંમત આવે તો આપણું કામ પૂરું થઈ જાય. આ સુપર આઈએમપી ક્વેશ્ચન કરી નાખશું આપણે. તો એક્સ પ્રત્યે વિકલન કરતાં એક જ વખત કરવાનું છે. આપણે રકમમાંથી અચળાંકોને દૂર કરવાના છે. તો શું થાય? 2x - a, પછી x1 a નો 0, 2y - a yનું y1 એટલે y ડેશ અહીંયા લખું છું અને બરાબર a² 0 થઈ જશે. બરાબર છે? ભલે સમજણ. એટલે અહીંયા આપણે પહેલાં y ડેશ એની કિંમત આપણી પાસે સ્પષ્ટ આવી જાય તો આપણું કામ પરિપૂર્ણ થઈ જશે. તો એક વાત ફાઇનલ છે, મારે ગમે તેમ કરીને અચળાંક એની કિંમત મેળવવાની છે અને એ અચળાંકની કિંમત જો હું મેઇન સમીકરણમાં મૂકી દઉં એટલે મારું કામ પરિપૂર્ણ થઈ જાય. આને તમે વિસ્તરણ કરીને પણ સાદરૂપ આપી શકો છો, એ તમારા હાથની વાત છે. માની લો કોકને વિસ્તરણ કરવું છે તો x² - 2ax વત્તા a² વત્તા y² - 2ay વત્તા a² બરાબર a². એક a² ઉડી જશે, પણ આ બાકીના જે a² વચ્ચે એની ગોઠવણ કરી તમારે સ્પષ્ટ આયોજન. એટલે આમ થાય x² + y² બરાબર 2ax + y વત્તા a². આમ થાય અને પછી એનું સાદરૂપ આપવું થોડુંક કઠિન થઈ જાય, સરળ ન થાય. એટલે એના માટે બેટર કે આપણે આ રસ્તો વાપરી 2 વડે ભાગી નાખવું. x - a વત્તા y ડેશ માઇનસ ay ડેશ બરાબર 0. x + y ડેશ બરાબર a + ay ડેશ થાય. x + y ડેશ a + y ડેશ માટે a બરાબર x + y ડેશ છેદમાં 1 + y ડેશ. આ જે છે ને એ સ્વેર અચળાંકની કિંમત મને મળી, એની કિંમત x + y ડેશ છેદમાં 1 + y ડેશ. જ્યાં લખવું હોય તો લખાય, જ્યાં y ડેશ બરાબર શું છે? dy/dx. આપણને બધાને સ્પષ્ટ રીતે ખબર છે એ વાતની, અને સમજેલા હોય તો જ આપણને એની વધારે ને વધારે મજા આવે. હવે સ્ટાર પરથી એમાં શું કરશું? આપણે એની કિંમતો મૂકી દેશું. x - a એટલે x + y ડેશ 1 + y ડેશ. ઓલું dy/dx લખવું થોડુંક કઠિન થઈ જશે. વર્ગ y - x + y ડેશ એનો વર્ગ બરાબર a². x + y ડેશ 1 + y ડેશ એનો વર્ગ. બરાબર છે? તો આનું સાદરૂપ આપી દઈ. x + xy ડેશ માઇનસ x માઇનસ y ડેશ 1 + y ડેશ એનો વર્ગ. y + y ડેશ માઇનસ x માઇનસ y ડેશ છેદમાં 1 + y ડેશ એનો વર્ગ. x + y ડેશનો વર્ગ છેદમાં 1 + y ડેશનો વર્ગ. અલગ અલગ વર્ગ આપી દો. તો અહીંયા તમે જોઈ શકો છો x નીકળી ગયા અને y ડેશ નીકળી ગયા. તો અહીંયા શું વધશે? xy ડેશ માઇનસ y ડેશનો વર્ગ છેદમાં 1 + y ડેશનો વર્ગ વત્તા y - x આખાનો વર્ગ છેદમાં 1 + y ડેશનો વર્ગ બરાબર x + y ડેશ આખાનો વર્ગ 1 + y ડેશનો વર્ગ. આખી રકમમાંથી 1 + y ડેશનો વર્ગ કોમન લઈને ઉડાડી દો. અહીંયા y ડેશનો વર્ગ કોમન નીકળશે. x - yનો વર્ગ. અહીંયાથી x - yનો વર્ગ સેટ કરીએ કાંઈ બરાબર x + y ડેશનો વર્ગ. તો આમ જુઓ તો બહુ સરળતાથી આપણને આ વસ્તુ મળી ગઈ છે. x y ડેશ આમ લખીએ કાંઈ x - yનો વર્ગ વત્તા y ડેશનો વર્ગ વત્તા 1 બરાબર x + y ડેશનો વર્ગ. તો આ થયું શું થયું કે કાયદેસર જુઓ તો જવાબ તો કંઈ જ છે.
જે પ્રથમ ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ છે. આ વિકલ સમીકરણ છે વાય ડેશવાળું. બરાબર છે. કાયદેસર રીતે નીચે લખવું હોય તો લખી શકાય, ને પણ કંઈ ચિંતા નથી. અને બોક્સ કરી દઈ. જે પ્રથમ ચરણમાં આવેલા બંને અક્ષોને સ્પર્શતા, પહેલા ચરણમાં છે બે અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ છે. હવે તમે મિત્રો, આ તો પહેલા ચરણની જ વાત છે. આવું બીજા ચરણનું, ત્રીજા ચરણનું, ચોથા ચરણનું બધાનું થાય. ફેરફાર ક્યાં થાય? તો કે ફેરફાર બીજે ક્યાંય ન થાય. માત્ર અને માત્ર એના જે એસીનો રિમોટ જમીન દોસ્ત થઈ ગયો. હા, તો આપણે વાત એ કરતા હતા, માની લો કે બીજા ચરણમાં આપ્યું તો કેન્દ્ર છે -a થાય, ત્રીજા ચરણમાં આપ્યું તો કેન્દ્ર -a થાય, ચોથા ચરણમાં આપ્યું તો +n -a થાય. બાકી સાદરૂપ તો આમ જ લેવાનું થાય, એમાં કંઈ ઘટે નહીં. બરાબર, એમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. છઠ્ઠો પ્રશ્ન આપણે પહોંચ્યા. વિકલ સમીકરણ dy/dx નો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. આપેલ વિકલ સમીકરણ dy/dx વત્તા આખા વર્ગમૂળમાં 1 - y² છેદમાં 1 - x² બરાબર 0 નો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. તો મિત્રો, સીધો આનો વ્યાપક ઉકેલ મેળવવો સરળ નથી. બરાબર, આમ ક્વેશ્ચનમાં કંઈ એટલું બધું વિશેષ અઘરું નથી કે જેથી કરીને આપણને તકલીફ થાય. બરાબર, એટલો બધો હાર્ડ ક્વેશ્ચન છે જ નહીં, પણ એને સમજવું પડે અને સમજ્યા પછી ગણીએ તો જ આપણને વધારે ને વધારે મજા આવે. અને આમ લખાય dy/dx બરાબર માઇનસ વર્ગમૂળમાં 1 - y², અલગ અલગ વર્ગમૂળમાં આપી દે. એટલે શું થાય? સૌથી પહેલાં મારો તો પ્લાનિંગ એક જ રહેવો જોઈએ કે ભાઈ આ રકમ જે છે એને હું જો વિયોજનીય ચલમાં પોસિબલ હોય તો સેટ કરી દઉં તો મારું કામ પૂરું થઈ જશે. તો આને આમ લખી શકાશે dy/વર્ગમૂળમાં 1 - y² બરાબર -dx/ વર્ગમૂળમાં 1 - x². વિયોજનીય ચલ સ્વરૂપ. બરાબર, બંને બાજુ સંકલન કરતા બે બાજુ સંકલન કરીએ આપણે. dy/વર્ગમૂળમાં 1 - y² -x². તો આ બેનું જે સંકલન મળ્યું તો 1 - y², તો એનું સંકલન કાયદેસર શું થાય? તો કે એકચ્યુઅલમાં સાઇન ઇનવર્સ a² - x² સ્વરૂપનું થાય. રાઈટ? તો a² - x²નું કોઈ એવું વિશેષ સંકલન આપણી પાસે છે નહીં, પણ એને સાઇન ઇનવર્સ લખી શકાય. 1/a કે એવું કાંઈ ન આવે. અહીંયા સાઇન ઇનવર્સ y માઇનસ સાઇન ઇનવર્સ x, અહીંયા કે લોગ છે નહીં c, તો સાઇન ઇનવર્સ y વત્તા સાઇન ઇનવર્સ x બરાબર c. જ્યાં c લખવું એટલે લખાય, સ્વેર અચળાંક છે. બરાબર છે. નંબર 7. આ પ્રશ્ન સારો છે. વિકલ સમીકરણ dy/dx વત્તા y² વત્તા y વત્તા 1 છેદમાં
एक्स वर्ग वत्ता एक्स वत्ता 1 बराबर 0 નો વ્યાપક ઉકેલ एक्स वत्ता वाय वत्ता 1 बराबर कैपिटल ए એને પોતા નવો અચળાંક આપ્યો છે એટલી વસ્તુ આપણે મગજની અંદર સેટ કરી રાખશું. 1 - x - y - 2xy છે તેમ દર્શાવો. એ સ્ક્વેર અચળ છે. તો જો સાતમું અહીં આપેલ વિકલ સમીકરણ એને જે વિકલ સમીકરણ આપ્યું છે એની જરાક વાત કરી લઈ. તો dy/dx બરાબર આ બધા દાખલા છે ને એક વાર ગણ્યા હોય ને પછી તમને ખબર પડે. ઘણી વખત તમને મગજમાં એવું થાય કે સર એમાં કેટલું લખવાનું, પણ છોકરાઓ એક સ્ટેપ લખો. મૂળ તો તમારે અત્યારે રફ બુકમાં લખતા હોય કે ફેર બુકમાં લખતા હોય ને એક જ સરખા દાખલા હોય. માની લો કે સુરેખ વિધેયમાં આપણે જોયું, નો ડાઉટ તમને મનમાં એવું થાય કે ભાઈ થોડુંક ઓછું લખાણ થાય તો સાચી વાત છે. હું તમારા જેમ જ માનવાવાળો છું કે ગણિતમાં જો ટપકાથી પૂરું થતું હોય તો હું રેખા ન દોરું. આપણું કામ બિંદુથી પૂરું થઈ જતું હોય તો રેખા દોરવાનો કંઈ પ્રશ્ન નથી. રેખાથી પતી જતું હોય સમીકરણ ન લખાય. ગણિતના સ્ટુડન્ટ અને ગણિતના શિક્ષક એવા જ હોય, બને એટલું શોર્ટકટમાં પૂરું થાય તો વધારે ને વધારે મજા આવે. પણ અમુક વખત આપણી મજબૂરી હોય કે ભાઈ પ્રશ્ન પૂછ્યો છે, પેપર ચેકર જે છે એ કઈ રીતનું મગજ ધરાવે છે એ મને કે તમને ખબર ના હોય. હવે માની લો કે આપણે 3 માર્કનો 2 માર્કનો દાખલો છે કોઈ પણ XYZ ટોપિકનો અને આપણે થોડોક અમુક સ્ટેપ કાપી નાખ્યા ને એને અનુકૂળ ના આવ્યું ને આપણો અડધો માર્ક લઈ જાય તો આપણે અહીંયા પછી એની લપ કરવા નથી બેસતા. ઇવન આપણને ખબર પણ ક્લિયર નથી પડતી. પેપર ખોલાવો તો ખબર પડે. અને કદાચ ખોલાવ્યું હોય ને એને 3 માર્કના ક્વેશ્ચન 2.5 આપ્યા હોય કે 2 ના 1.5 આપ્યા હોય તો આપણે કંઈ નથી કરી શકતા. તો એક સ્ટેપ થોડુંક મોટું મન રાખવાનું, લખી નાખવાનું. હા, રફ નોટની અંદર તમે લખતા હોય તો ચાલશે, પણ તમારા મગજમાં મેં એટલા માટે લગભગ દાખલામાં પૂરા સ્ટેપ એટલા માટે જો કારણે લખ્યું છે. ક્યારેક કોઈક માગે ને અડધો માર્ક આપણો જાય અને મારા વિદ્યાર્થીનો માર્ક જાય તો મને પહોંચતું જ નથી. એમાં કોમ્પ્રોમાઇઝ નહીં, બરાબર. બાકી બધી વાતમાં કોમ્પ્રોમાઇઝ આપણે કરીએ પણ એમાં નહીં. તો સૌથી પહેલાં મારે આને ગોઠવણ કરવી પડશે. દાખલો જેટલો દેખાય છે એટલો સરળ છે ને કાંઈ વાંધો નહીં. સરળ ન હોય તોય ભલે ને સરળ હોય તોય ભલે, આપણે એને કાયદેસર રીતે ગણવાનો છે. તો આના વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આવો છે એમ દર્શાવો x + y + 1 વાળો. તો આને પહેલાં ગોઠવણ જ કરવી પડે. તો માટે dy/dx બરાબર -y² + y + 1 છેદમાં x² + x + 1 થાય. તો અલગ અલગ છેદ આપી દઈ. dy/y² + y + 1 બરાબર -dx/ x² + x + 1 આ વિયોજનીય ચલ સ્વરૂપ. તો એક સ્ટેપ લખવામાં તમને ક્યારેય કોઈ આળસ હોય નહીં, કારણ કે આટલું મોટું પેપર લખતા, આટલા મોટા દાખલા લખતા પેપરમાં લખવાનું ખાસ. ઘરે તમે એમને જુબાની સોલ્વ કરી નાખશો ને કે ના ના આપણને આવડી ગયું તો મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે મારા વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ મને ખબર જ હોય. એ એકવાર એમ કહે સાહેબ આવડી ગયું એટલે વાત પૂરી, બરાબર. એ આવડી જ ગયું, દેટ્સ વેરી ગુડ, એ સારી વસ્તુ છે. પણ પરીક્ષામાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, ધરાઈને લખવાનું, બરાબર. કારણ કે સપ્લિમેન્ટરીના કોઈ એવી આપણને એવું હોતું નથી કે આટલી જ વાપર, ઓછી વાપરો તો વધારે માર્ક. એટલે ખોટાય સ્ટેપ નહીં લખવાના. સપ્લિમેન્ટરી તમને એમ થાય કે લાય સાહેબે કીધું ચાજી સપ્લિમેન્ટરી તો લખે જ નાખો, આમ કરતા ને તેમ કરતા, એવું નહીં લખવાનું. શાર્પ, સ્વીટ અને સુપર આ 3 Sનું સોલ્યુશન હોય એટલે એસ સોલ્યુશન બને. શાર્પ, સ્વીટ ને સુપર. એટલે એક સ્ટેપ એને જે વિચારે કે આ દાખલામાં આવું સ્ટેપ આવી શકે તે હોવું જોઈએ, બરાબર. એ હોવું જ જોઈએ આપણે દાખલા, અને તો જ આપણને એનો બેનિફિટ થશે. કંઈ વાંધો નહીં. હવે આનો દાખલો ગણીએ. વિયોજનીય ચલ સ્વરૂપ છે. સંકલન કરતા હવે તમે અહીંયા વિચારી શકો છો કે માઇનસવાળું પદ છે ને આ બાજુ લઈએ તો બરાબર 0 લખીને પછી છેલ્લે અચળાંક આપણે મૂકી શકીએ છીએ, પણ એ ભલે ને એમ નામ રહ્યું. હવે અહીંયા છે ને બીજું કંઈ નથી થતું, પણ ઓલી રીત મેં તમને શીખવાડી હતી ને કઈ
dx अपॉन ax स्क्वेर प्लस bx प्लस c आ स्वरूपनी रीत। तेमां अचल पदमां आपणे जे फेरफार करता हता ए ज। तो बी में अचल पद बराबर मध्यम पदनो वर्ग एटले y नो वर्ग छेदमां 4 गुणिया प्रथम पद 4 आवशे ने 1/4 बी में। ए ज रीते आमांय शुं आवशे 1/4 ज आवशे। तो आने आपणे आम लखीए माटे संकलन में dy अपॉन वाय स्क्वेर प्लस वाय प्लस 1 प्लस 1/4 माइनस 1/4 शू कर्युं आपणे 1/4 उमेरी दीधा अने 1/4 बाद करी नाख्या। नवी कोई वेरायटी करी नहीं। समझाय छे? स्पष्ट लख्युं होय तो ज आपणने एनी वधारे मजा आवे। dy अपॉन वाय स्क्वेर प्लस वाय प्लस 1 आ घरेथी लईने आव्युं छे 1/4 आपी दीधा 1/4 लई लीधा। dx अपॉन एक्स स्क्वेर प्लस एक्स प्लस 1 घरेथी छे 1/4 उमेर्या 1/4 बाद कर्या એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી। હવે અહીંયા શું થશે dy अपॉन आ पूर्ण वर्ग थशे कोनो y અહીંયા તમારે सेट करवो एक्चुअल में प्लस 1/4 है। तो आने तमे आम लखी शको 1/4 अने प्लस 1 आ 1/4 अने प्लस 1 गोठवी नाखो એટલે શું આપણે એક સ્ટેપ બચાવો પ્રયુક્તિ કરી આપણે। કારણ કે આને રિક્વાયરમેન્ટ તો 1/4 ની છે ને તો આ શું થયું y પ્લસ 1/2 નો વર્ગ અને અહીંયા શું થયું 4 × 4 4માંથી 1 જાય એટલે 3/4 એટલે આમ લખો ને તો પ્લસ વર્ગમૂળ 3/2 નો વર્ગ माइनस छे भूलाय नहीं नकर आपणे हैरान परेशान थई जशुं। dx अपॉन एक्स वत्ता 1/2 एनो वर्ग वत्ता वर्गमूळ 3/2 नो वर्ग। सादरूप जे छे ए प्रमाणे ज आपणे गोठवવું પડશે एमां कंई चालशे नहीं। तो अहींया शुं थशे 1/a tan इनवर्स x अपॉन a वाळुं सूत्र थयुं ने तो 1/a एटले 2/√3 सहगुणक कंई छे नहीं tan इनवर्स x अपॉन a एटले अपॉन a एटले √3/2 अने आ बाजू लई लो एटले प्लस 2/√3 tan इनवर्स x प्लस 1/2 अपॉन √3/2 अने स्क्वेर अचळांक c जोई लो ओलू पद आ बाजू लई लीधुं छे ने मने खबर छे कहीं लोगवाळुं पद के एवुं कंई छे नहीं तो सीधे सीधो अचळांक हूँ मूकी शकूँ छूँ अने मैं मूकी पण दीधो छे एमां कोई चिंतानुं कारण छे नहीं। स्पष्टता होय तो ज आपणे एनी स्पष्ट माहिती आपी सकीए। 2/3 आखामांथी कॉमन लो तो tan इनवर्स अहींया लसा लई लो एटले 2y प्लस 1/√3 वत्ता 2/3 बार निकली गई tan इनवर्स 2x प्लस 1/√3। હવે અહીંયા છે ને બરાબર c છે બરાબર c ને કદાચ એક નવું અચળાંક tan ઇનવર્સ c આપવું હોય તોય હાલે મને ન આપવું હોય તોય ભલે રહ્યું આ c બરાબર। હવે અહીંયા આપણી પાસે સૂત્ર છે tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y નું છે ને એમાં આપણે ગુણાકાર એક કરતાં મોટો નાનો એવું કંઈ નહીં વિચારીએ વિચારવું તો વિચારી શકાય એવું કંઈ ખોટું નથી। tan ઇનવર્સ x प्लस tan इनवर्स y નું सूत्र શું થતું હતું tan इनवर्स x प्लस y अपॉन 1 माइनस xy आ सूत्र याद आव्યું सेकंड चैप्टरનું આપણી પાસે આ સ્પષ્ટ સૂત્ર છે tan इनवर्स x प्लस tan इनवर्स y નું। એમાં જો xy નો ગુણાકાર એક કરતાં નાનો હોય તો આ એક કરતાં મોટો હોય તો પાઈ પ્લસ અને એક્ઝેક્ટ એક હોય તો સૂત્ર થશે π/2। મારે તો એનો જવાબ કાયદેસર ગોઠવવાનો છે એટલે સ્પષ્ટતા ત્યાં માર્ક્સ बराबर स्वच्छता त्या प्रभुता स्पष्टता त्या मार्क। हवे 2/√3 आनी हारे लई जाओ तो आ tan इनवर्स x प्लस y अपॉन 1 माइनस x અને y
એ કે ભૂલ ન થવી જો અને આ શું થયું √3c/2 બરાબર. સાદુરૂપ જ આપવાનું છે, નવું કશું કરવાનું નથી. તો જો હવે અહીંયા આ 10 ને આ બાજુ લઈ જાઓ અને અહીંયા લસા લઈ લો એટલે 2y + 1 + 2x + 1 છેદમાં વર્ગમૂળમાં 3 એટલે અહીંયા વર્ગમૂળમાં 3 આવ્યું. અહીંયા વર્ગમૂળ 3 અને 3 3 - 2y + 1 2x + 1 છેદમાં 3 આવે એટલે 3 ક્યાં જશે? અહીંયા બરાબર 10√3c/2. આપણને જવાબ સાબિત કરવાનો કીધો. બધા 4 માર્કના 3 માર્કના દાખલા પૂછે અને ઓન ધ સ્પોટ ક્યારેક પેપરમાં જો બેલેન્સ કરવું હોય તો કોઈક નાનો દાખલો 3 માર્કમાં પૂછ્યો હોય તો આવો દાખલો 2 માર્કમાં આવી જાય. એવી એમને બાધાતા ન રાખી એટલે એ ધ્યાન રાખવાનું. આપણે લખવું તો પડશે જ. બરાબર છે. અને અહીંયા 2x + 2y + 2 2x + 2y + 2 છેદમાં 3 - 2 દુ 4xy માઇનસ ગુણાય છે, ધ્યાન રાખશું. પછી -2y - 2x - 1 અને આ કેટલા થયા? × √3 બરાબર 10√3c/2. હવે 10√3c/2 છે તો એને આપણે કંઈક ગોઠવણ કરીએ જેથી કરીને કોઈ તકલીફ ન પડે, કારણ કે સાદુરૂપ આપવું જ પડશે. હવે અહીંયા શું થશે? 2 કોમન લઈ લઉં એટલે x + y + 1 છેદમાં 3માંથી 1 જાય એટલે 2 વધશે તો 2 કોમન લઉં તો 1 માઇનસ અહીંયા x અહીંયા y ને -2xy. જો આવું કંઈક જ જોઈ હો, પરફેક્ટ એ દિશામાં જઈ રહ્યા છીએ આપણે. = 1/√3 10√3c/2. આ બે ઉડી ગયા. આવી ગયું? આઈ થિંક સો. રેડી. x + y + 1/1 - x - y - 2x. આ ખબર પડી? 3માંથી 1 જશે એટલે 2 આવશે. પછી 2 કોમન લઈશે એટલે અહીંયા x વધશે, અહીંયા y વધશે અને અહીંયા 2xy વધશે. હવે આ આખું જે પદ છે એને આપણે a કહી દઈએ. બરાબર a. જ્યાં a બરાબર 1/√3 10√3c/2 અચળાંક જ છે, અચળ સ્વેર અચળ. અને છોકરો તમને બીજી એક વાત કહું, તમારે છે ને સ્ટેપ કાપતાય શીખવાનું, કારણ કે JEE માપની બહુ ગુજકેટમાં બહુ ઉપયોગ થશે. એટલે અમુક સ્ટેપનું સાદુરૂપ જે આ બધા આપતા હોય એ મગજમાં થતું હોય તો બેસ્ટ. તો x + y + 1 બરાબર a(1 - 2x - 2y) એ સિવાય અચળાંક છે. આ માંગેલ છે. બોક્સમાં મૂકી દઈ. ઘણી મહેનત કરી ત્યારે આવ્યો પરફેક્ટ. બરાબર. જે આપેલ વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ છે. રેડી? પરફેક્ટ થઈ ગયું. ફોટો પાડ લો. હજી ઘણો ટાઈમ. ઓલો ઉકેલ છે લખ્યું અહીંયા, દેખાતું નથી. ધ્યાન રાખવું પડે. ઉકેલ છે. રેડી? ફોટો નથી પાડવાનો, એ ઉકેલ છે એ લખ્યું છે. આગળની વાત કરી. બંને પ્રશ્નો બહુ સરસ મજાના હતા અને આપણે પરફેક્ટલી ઉકેલા પણ. આવો એક દાખલો પૂછાઈ જાય એટલે વસૂલ થઈ જાય પેપર. બરાબર. આપણા પેપરોમાં તો જોવા મળશે ને મળશે જ. જ્યારે આ ચેપ્ટરનું પેપર હશે ત્યારે ખાસ. પહેલાં પેપરમાં ન મળે પછી પાછું આંદોલન નહીં કરવાનું, સાહેબ તમે કહેતા હતા ના મળ્યું છે ને કેમ ન આવ્યું. બીજા પેપરમાં, ત્રીજા પેપરમાં, વાર્ષિક પેપરમાં આવી જશે ક્યાંક ને ક્યાંક. એ પાકું.
હવે એના પછીની વાત કરીએ, આગળ વાત કરીએ નંબર 8, જેનું વિકલ સમીકરણ સાઇન એક્સ કોસ વાય ડીએક્સ વત્તા કોસ એક્સ સાઇન વાય ડીવાય બરાબર 0 હોય તેવા 0 થી π/4માંથી પસાર થતા વક્રનું પ્રશ્ન બધા એકને એક જ છે, વક્રો અલગ અલગ કરીએ છે. પ્રશ્નમાં કોઈ નવીન વાત નથી, સિમ્પલ સોબર જ છે, એક જ સરખી પેટર્નના છે. પણ અહીંયા આપણે શું કરવાનું છે તો કે લીગલી એનું વિકલ સમીકરણ જે આપણે મેળવવાનું છે એની અંદર આપણને વિકલ સમીકરણ આપ્યું છે અને વિશિષ્ટ ઉકેલ ગોતવાનો છે. 8મો પ્રશ્ન. અહીં આપેલ બંધ નથી થઈ ગયું ને, માઇક જોવું પડે. કમ્પ્લેટ ચાલે છે, નહીં તો મૂંગી કેસેટ આવે. હું અહીંથી બોલતો હોય, મને એમ કહેવા જ આવતો હોય, તમને ખબર જ ન પડતી. ફરી વાર ચેક કરવું પડે. સાઇન એક્સ કોસ વાય ડીએક્સ, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ડીએક્સ વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ડીવાય વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ડીવાય બરાબર 0. સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ડીએક્સ વત્તા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ડીવાય બરાબર 0. હવે શું કન્ડિશન શું કીધી છે જોયું તમે પહેલાં મિત્રો? વિશિષ્ટ રીતે ધ્યાન આપવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. શું ધ્યાન આપવાનું છે કે જેનું વિકલ સમીકરણ હોય અને 0 થી π/4માંથી પસાર થતું હોય તો પહેલાં આપણે આને ગોઠવવું જ પડે, પછી પસાર કરીએ. તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ડીએક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ડીવાય બરાબર છે. પહેલાં આને ગોઠવી નાખવાનું, ગોઠવણ થઈ જાય પછી આપણને કોઈ વિશેષ પ્રોબ્લેમ રહેતો હોતો નથી. તો જો સાઇન એક્સ અપોન કોસ એક્સ ડીએક્સ માઇનસ સાઇન વાય અપોન કોસ વાય ડીવાય વિયોજનીય ચલ સ્વરૂપ એક્સ એક્સવાળા વિધેય વાય વાયવાળા સંકલન કરતા સંકલનમાં સાઇન એક્સ અપોન કોસ એક્સ એટલે ટેન એક્સ ડીએક્સ ટેન વાય ડીવાય. તો ટેન એક્સનું લોગ માનાંકમાં સેક એક્સ પણ કરી શકાય અને કોસ એક્સ પણ કરી શકાય, બરાબર છે. લોગ માનાંકમાં સેક એક્સ લોગ માનાંકમાં સેક વાય વત્તા લોગ સી, અને આ બાજુ લઈ જાઉં લોગ માનાંકમાં સેક એક્સ, સરવાળો થશે ને તો એ સ્ટેપ કાપી નાખવાનો. સેક એક્સ ઇન્ટુ સેક વાય બરાબર લોગ સી. આ બાજુ કરીએ કાંઈ ને આ બાજુ કરીએ કાંઈ, માટે સેક એક્સ ઇન્ટુ સેક વાય બરાબર સી. આ છે ને વ્યાપક ઉકેલ આવ્યો છે. શું આવ્યો છે? વ્યાપક ઉકેલ. વળી શું કીધું છે? હોય બરાબર છે. વળી તે 0 થી π/4માં પસાર થાય છે. વળી વક્ર 0 થી π/4માં પસાર થાય છે. એક્સ બરાબર 0 તથા વાય બરાબર π/4 લેતા. એક્સ બરાબર 0 એટલે સેક 0 સેક π/4 અને સી. તો સેક 0 એટલે 1, સેક π/4 એટલે √2, સી બરાબર વર્ગમૂળમાં 2. માટે માગેલ વક્રનું સમીકરણ એકચ્યુઅલમાં વિશિષ્ટ ઉકેલ થયો સેક એક્સ ઇન્ટુ સેક વાય બરાબર વર્ગમૂળ 2. કોસમાં ફેરવું હોય તોય થાય, પણ હવે આ બરાબર છે. જવાબ આમ આપ્યો હે √2 અપોન કોસ વાય કીધું છે ને, એટલે સેક એક્સ અપોન √2 આમ થાય. માટે કોસ વાય બરાબર સેક એક્સ અપોન √2. ચોપડીને જવાબ આરે મેચિંગ કરી દીધો. એટલે તમને મનમાં એવું નહોતું કે સાહેબને જવાબ નથી આવતો. રેડી? તો આ રીતે ઉકેલી શકાય છે, એમાં કોઈ પ્રશ્ન નથી. 9મું,
एक्स बराबर 0 वाय बराबर 1 माटे विकल समीकरण 1 प्लस ई रेस टू 2x dy वत्ता 1 प्लस वाय स्क्वेर ई रेस टू एक्स dx बराबर 0 नो विशिष्ट उकेल मेळवो। तो 9मो दाखलो आपेल विकल समीकरण 1 प्लस ई रेस टू 2x dy वत्ता 1 प्लस रकम जोईने लखवानी हो dx 1 प्लस वाय स्क्वेर ई रेस टू एक्स रही गयुं जो कंईक तो रही ज जाए dx बराबर 0 शेमां पसार थाय है एक्स बराबर 0 और वाय बराबर 1 नो विशिष्ट उकेल मेळवो। एटले क्वेश्चन तो सिम्पल ज छे पण आपणे विशिष्ट उकेल मेळवવાનો छे आनुं संकलन आपणे कायदेसर करवानुं रहीए। तो कायदेसर संकलन करीए एटले कोई तकलीफ न पड़े। पहला गोठवी नाखवानुं 2x dy बराबर -1 प्लस वाय स्क्वेर ई रेस टू एक्स dx। तो dy अपॉन 1 प्लस वाय स्क्वेर माइनस ई रेस टू एक्स अपॉन 1 प्लस ई रेस टू 2x dx वियोजनीय चल स्वरूप थाय। हवे आ वियोजनीय चल स्वरूप आव्युं एटले हवे शुं थाय तो कि बंने बाजू संकलन करवानुं थाय बंने बाजू संकलन करता अहीं आदेश लेवानुं थाय ओलानुं तो थई जशे बराबर छे। तो अहीं आदेश लई लई बीजा संकलित माटे ई रेस टू एक्स बराबर टी आदेश माटे ई रेस टू एक्स dx बराबर dt अपॉन टी स्क्वेर प्लस 1 आम थाय बराबर टेन इनवर्स टी प्लस सी। तो टेन इनवर्स ई रेस टू एक्स प्लस सी आ तमे साइड में एटला माटे लखी दीधुं कि तमने पोताने खबर पड़े कि शुं कर्युं। तमने एम थाय कि साहेबे डायरेक्ट केवी रीते लख्युं आ लखी नाखवानुं बाजुमां एमां कंई बीवार नथी थतो बराबर बिंदास। हाँ तो शुं थयुं टेन इनवर्स वाय थयुं अने आ थयुं माइनस टेन इनवर्स ई रेस टू एक्स प्लस सी। तो टेन इनवर्स वाय वत्ता टेन इनवर्स ई रेस टू एक्स बराबर सी बस आ ज थयुं। हजी आपने कीधुं है ने ओलुं शुं कीधुं एक्स बराबर 0 त्यारे वाय बराबर 1 एक लेता एक्स बराबर 0 वाय बराबर 1 टेन इनवर्स 1 एक्स बराबर 0 कीधुं ने टेन ई रेस टू 0 एटले टेन इनवर्स 1 सी एटले π/4 प्लस π/4 बराबर सी। सी बराबर केटला आव्या π/2 मागेल विशिष्ट उकेल शुं थाय टेन इनवर्स वाय वत्ता टेन इनवर्स ई रेस टू एक्स बराबर π/2। અહીં લોકોએ માંગ્યું છે અને આપણે સ્પષ્ટ રીતે એનો વિશિષ્ટ ઉકેલ આપી દીધો એટલે કોઈ ચિંતા ન રહે। એટલે ધ્યાન એ જ રાખવાનું છે મિત્રો કે જેટલું સ્પષ્ટ સમજણ હશે એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે, નહીં તો શું થશે આપણે દાખલાને યોગ્ય રીતે ગોઠવી નહીં શકીએ। હવે અહીંયા આપણને એની કાયદેસર કિંમત મળી ગઈ છે બરાબર છે। હવે 10મો દાખલામાં તમે જુઓ 10મા દાખલામાં શું કીધું છે કે વિકલ સમીકરણ y ગુણ્યા ई रेस टू एक्स अपॉन वाय શું કીધું છે एक्स अपॉन वाय સ્વરૂપ આપ્યું છે। એટલે બે વસ્તુ આપણા મગજમાં તો પહેલેથી ક્લિયર રાખવાની જ છે કે કઈ રીતની વાત આપણને પૂછી છે। 10મો દાખલો અહીં આપેલ વિકલ સમીકરણ શું છે y ई रेस टू एक्स अपॉन वाय
dx બરાબર x e રેઝ ટુ x અપોન y વત્તા y² dy છે. અને ધ્યાન રાખવાનું, આ ન સમજાય ને તો તમે તકલીફમાં મુકાશો. y e રેઝ ટુ x અપોન y dx x e રેઝ ટુ x અપોન y વત્તા y² dy બરાબર છે. આને પહેલાં ગોઠવણ કરી લઈ. શું કર્યું છે એનો ઉકેલ જ ગોતવાનો છે. એટલે ઓલું સમપરિમાણીય વિકલ સમીકરણ સ્વરૂપ જેવું થશે. તો આને આમ લખીએ કઈ dx અપોન dy. શું કામ આવું જ હોય જો? તો કે x અપોન એને ન ફેરવાય, 1/v ના કરાય. તો x ઇન્ટુ e રેઝ ટુ x અપોન y વત્તા y² આખું કુટુંબ છેદમાં જશે y ઇન્ટુ e રેઝ ટુ x અપોન y બરાબર છે. અલગ અલગ છેદમાં આપી દઉં. dx બાય dy બરાબર x અપોન y આ બે ઉડી જશે વત્તા y અપોન e રેઝ ટુ x અપોન y જે સમપરિમાણીય વિકલ સમીકરણ છે. x અપોન y બરાબર v આદેશ લેતા x બરાબર vy dx બાય dy બરાબર v પ્લસ y ઇન્ટુ dv બાય dx dv બાય dy થાય. અને સ્ટાર આપી દઉં. સ્ટાર પરથી v પ્લસ y ઇન્ટુ dv બાય, દાખલો સરળ છે પણ x અપોન y વાળો છે એટલે આપણે ગણવો પડે. આ v પ્લસ y અપોન e રેઝ ટુ v. તો અહીંયા v બે નીકળી જાય એટલે કે ઉડી જાય. માટે y ઇન્ટુ dv બાય dy બરાબર y અપોન e રેઝ ટુ v e રેઝ ટુ v dv. હજી y ઉડી જશે તો dv બાય dy બરાબર 1/e રેઝ ટુ v. કારણ કે જે ઉડે છે એ તો આપણે ઉડાડવું જ પડશે, એમાં ચાલશે નહીં. માટે e રેઝ ટુ v dv બરાબર dy સંકલન કરતા e રેઝ ટુ v નું e રેઝ ટુ v થશે અને dy નું ખાલી y થશે. આ જવાબ આવી ગયો. હજી એક કામ કરવું પડે ને, શું કે સંકલન કરતા લખું ને એટલે બે બાજુ સંકલન. e રેઝ ટુ v એટલે e રેઝ ટુ x બાય y લખવું પડે. રેડી? જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે આવી ગયો જવાબ. રેડી? જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો મિત્રો આ રીતે ઉકેલી શકાય, એમાં કોઈ જ ચિંતા છે નહીં. હવે 11મો દાખલો. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર -1 માટે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધો. સમય ઘણો બધો થઈ ગયો છે, એક્સેલ લંબાવો નથી, આટલો જ રાખીએ. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? તો આજના દિવસમાં આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ વાતને આગળ વધારીશું. પણ ધ્યાન ખાસ એ રાખવાનું કે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીએ ત્યાં સુધીમાં તમારે આ જે દાખલાઓ આપણે ગણીએ છીએ એ સ્પષ્ટ રીતે એક વખત લખાઈ ગયેલા હોવા જોઈએ. બધું કંઈ નવી સલાહ નથી આપતો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.